ચલો દરવાજો કરીશું બંધ કેમ કે માંડ રૂમ મળ્યો છે તો હું તડકો તપ્યો છે. વાગ્યા છે 11 અને પહોંચ્યા છીએ વાઇલ્ડવુડ રિસોર્ટ. અને આ મેડમ જો કોફી લઈને આવી ગયા છે અને અત્યારે છે કોફી પી અને ફટાફટથી રેડી થઈ અને અમે લોકો શૂટ કરવાનું ચાલુ કર્યું છે આ ધોમ તડકામાં, કેમ કે અહીંયા છે વિડીયો શૂટ કરવાનો હતો એ બી કોલેબ્રેશન માટે. અને અહીંયાનું જુઓ લોકેશન એટલું મસ્ત જબરદસ્ત છે અને બપોરે ધોમ તડકાના તમને થશે કે કેમ શૂટ કરી રહ્યા છે, કેમ કે બપોર પછી આજે અમે રોકાવાના નથી, કેમ કે સાસણમાં આજે અમારે 4 દિવસ થયા છે એટલા માટે અહીંયા શૂટ કરીને નીકળી જવાના છે. અહીંયા સ્વિમિંગ પુલ છે એ બી શૂટ થયું અને ત્યાર પછી લાસ્ટ શૂટિંગ અમે કર્યું છે આ રૂમનું. અને રૂમ પણ અહીંયાના જોરદાર છે. જો તમે ક્યારે આવો છો તો સારો એવો રિસોર્ટ છે અને અમે લોકો રોકાયા હતા ધ ગીર વ્યૂ રિસોર્ટમાં, એટલે આજે અહીંયા નથી રોકાવાના. અત્યારે વાગ્યા છે 5 અને આજે હું છું સાસણ ગીરની અંદર વાઇલ્ડવુડ રિસોર્ટની અંદર અને અહીંયાની એમ્યુનિટીઝ ફેસિલિટીઝ બધું જ તમારી જોડે શેર કર્યું છે એક શોર્ટ રીલની અંદર, શોર્ટ વ્લોગની અંદર. અને છતાં બી ચલો તમારી જોડે શેર કરજો. આ છે વાઇલ્ડવુડ રિસોર્ટ અને અહીંયા તમે મારી પાછળ ઓલરેડી જોઈ શકો છો સાસણ ગીરની અંદર આવેલો છે, ચિત્રોડ ચોકડી પાસે આવેલો છે. અહીંયા જુઓ ઓલરેડી નામ બી તમે વાંચી શકો. આમાં આઈ થિંક ઉલટું દેખાતું હશે કેમ કે મેં ફ્રન્ટ કેમેરાની અંદર અત્યારે શૂટ કરી રહી છું શો. અને અહીંયા પાછળ છે ચિલ્ડ્રન પ્લે એરિયા. આગળ જઈશું તો સ્વિમિંગ પુલ છે, એ બી તમારી જોડે મેં એક વિડીયોની અંદર શેર કર્યો છે. ફૂલ સ્વિમિંગ પુલ ત્યાં બી અત્યારે મેં નહીં જતી. અને અહીંયાના રૂમની તો શું વાત જ કરવી. જુઓ મારી પાછળ જુઓ, અહીંયા ઉપર રૂમ્સ આવેલા છે બધા. સો બધા રૂમ બી તમારી જોડે એ વિડીયોની અંદર શેર કર્યા છે તો એ બી જોઈ શકો છો. સાસણ ગીરને વચ્ચોવચ્ચ છે તો બેસ્ટ રિસોર્ટ છે. અને અહીંયાના રૂમ તમારી જોડે શેર કરી દીધા છે એ પહેલાં વિડીયોની અંદર શોર્ટ મિની વ્લોગમાં, તો એમાં જઈ અને તમે જોઈ શકો છો. અને કેટલા લોકો સાસણ ગીરની અંદર વેકેશન માટે આવતા હોય છે અને તમે છે કયા રિસોર્ટ પર રોકાવ છો, કયા રિસોર્ટ પર દર વખત વેકેશનમાં જાઓ છો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો. અને જો આ રિસોર્ટ છે એમની પહેલાં બી મેં તમારી જોડે શેર કર્યો છે અને આમની પહેલાં મેં 15 દિવસ પહેલાં આવેલા હતા અને આજે ફરી 15 દિવસ પછી આવ્યા છે. પ્લાન હતો અમારો ગયા વખતે રોકાયા હતા ત્યાં જ, તો ત્યાં અમે 3 દિવસ કાઢ્યા છે અને આજે આવ્યા છીએ વાઇલ્ડવુડ રિસોર્ટની અંદર. સો આ રીતે કંઈક મારું બધું શેડ્યુલ હોય છે. તમને થતું હશે કે થોડા દિવસે સાસણ ગીરની અંદર કઈ રીતે જતા હશે, ફર્યા કરે છે. બટ હા, જણાવી દઉં કે મારું પેડ પ્રમોશન વર્ક બી હોય છે અને અમે લોકો એન્જોય કરવા માટે બી જતા હોઈએ છીએ. એટલે આ રીતે કંઈક આવવાનું થતું હોય અને એમાં બી મેં તમારી જોડે મિની વ્લોગ બધું શેર કરી રહી છું. અને આ વ્લોગ છે બહુ જ લોંગ ટાઈમ પછી આ લોંગ વિડીયો આવી રહ્યો છે. સો આજનો લોંગ વ્લોગ બી તમને જો પસંદ આવે છે તો લાઇક કરજો, પ્યારી સી કમેન્ટ્સ કરજો. તમારી પ્યારી સી એક કમેન્ટ્સ છે એ મારા માટે ફીડબેક જેવું કામ કરે છે. સો જેન્યુન હશે તો એમનો આન્સર બી મેં દઈશ. અને આજનો જો આ વ્લોગ બી તમને પસંદ આવ્યો છે તો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને આવા જ લોંગ વિડીયો તમારી જોડે મેં શેર કરતી રહીશ જ્યારે બી ફ્રી થાઉં છું ત્યારે. સો ફાઇનલી ગાઈઝ બહુ બધું તમારી જોડે શેર કર્યું છે અને લોંગ વ્લોગ શેર કરવા માટે આજે શૂટ કર્યો છે. અને આજનું જે વિડીયો શૂટ કરવાનો હતો એ પણ થઈ ગયું છે કોલેબ્રેશન માટે. અને સાંજના 5 સમથિંગ વાગ્યા છે. અમે લોકો વેઇટ કરી રહ્યા છીએ કે લેવા માટે આવે તો નીકળી. હવે થાક્યા છીએ રાહ જોઈને. ત્યાર પછી ઝૂલી અને અત્યારે આવી ગયા છે હરણ પાસે. નહીં તો રિયલ હોય એ રીતે હું રમાડી રહી છું કેમ કે બહુ જ મને ગમતા હતા. અને બહુ બધી વેઇટ કર્યા પછી સાંજ પડી ગઈ ને ત્યાં સુધીમાં તો આવી ગઈ છે કાર અમને લેવા માટે. આ લોકો આવ્યા છે જેમની જોડે અમે જવાના છે. અમારા માટે અનનોન પર્સન છે બટ ટ્રસ્ટેડ. સો અમે આજે એમની જોડે જ જવાના હતા. સો ફાઇનલી ત્યાંથી નીકળી ગયા અને રસ્તામાં હોલ્ડ કર્યો છે જમવા માટે. અને આજનો વ્લોગ કેવો લાગ્યો છે, પસંદ આવ્યો છે તો લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જલ્દી મળીશું ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.